આ ઉત્પાદન અઢી મહિને ફુલાર ચાલુ થઈ જાય. હા, આ એક વખત ઉતર્યું, આ જે સોંપ્યું આ એક જ વખત ઉતર્યું, આમાં પાછું બીજું સોંપવા. તો નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ખૂબ ખાસ થવાનો કારણ કે આપણો આજનો વિડીયો કૃષિલક્ષી છે. એટલે કે આપણે આજે જે ફુલેવરની ખેતી કઈ રીતના થાય છે, તમારા ઘરે જે ફુલેવરની શાકભાજી તમે બનાવો છો એ એકચ્યુઅલી એને ઉત્પાદન કઈ રીતના થાય છે, તેની વાવણી કઈ રીતના થાય છે, તે આપણે આજે ખેડૂત જોડેથી જાણીશું. જે આપનું નામ જણાવો ને આપ ક્યાંના વતની છો અને આપ ફુલેવરની ખેતી પણ કરો છો તે પણ જાણીશું. પણ આપનું નામ અને આપનું વતન જણાવો. અમે મૂળ ગામ મોજના છીએ. 30 થી 35 વર્ષ થઈ ગયો. તાલુકો પ્રતિત તાલુકો, જિલ્લો સાબરકાંઠા. બરોબર છે. અમે 30 થી 35 વર્ષથી બાગમાં જઈએ છીએ. પટેલને ત્યાં બાગા થકીએ છીએ. તો મિત્રો, હવે આ એ ફુલાવરનું ઉત્પાદન કરે છે, એમના જોડેથી હવે જાણીએ કે એકચ્યુઅલી ફુલાવરની ખેતીની શરૂઆત કે આપણે ફુલાવરની કોઈ ખેડૂતની ખેતી કરવી છે તે શરૂઆત કેવી રીતના થાય? શરૂઆતમાં પેલું બિયારણ લાવવું પડે બજારમાંથી. રાયરાના કંજા કણાવશે અંદર કોઈ ક્ષેત્ર તો નકર પડી ગઈ તો લેબર તો કમ્પ્લીટ જ આવો. જો બિયારણ જુદી જુદી જાતનું આવું. બરોબર છે. પછી ક્યારો બને રોપ નાખવાનો. રોપ 25 થી 30 દિવસમાં તૈયાર થઈ જાય સોમાહું. અને અત્યારે શિયાળાનો 20-25 દિવસમાં તૈયાર થઈ જાય. બરોબર છે. તો ખેતર ખેરીને તૈયાર રાખવાનું. તો મિત્રો, શરૂઆતમાં જે હોય તો આપણે પહેલા જો તમારે ફુલાવરની ખેતી કરવાની તો પહેલા એક તો ખેતર રેડી કરી દેવાનું, ખેડાઈ દેવાનું. અને એના પહેલા નાનો થોડી જગ્યા હોય ત્યાં તમારે આના બીજ હોય તેનો રોપ વાવી દેવાનો, લેટી કરી અને પછી એ વાવી દો એટલે 25 દિવસની અંદર તે આવડો છોડ થઈ જાય. આવડો થાય ને એવડો છોડ થઈ જાય પછી જે આપણે અગાઉ જે ખેતર રેડી કર્યું હતું ખેડીને તે જગ્યાએ ત્યાં કઈ રીતના વાવવાના? પછી પેલું પારીઓ બધો ગારવણ કરી નાખવાનું. ખેતર ગારવી નાખવાનું. પાણી પાઈ દેવાનું. પાણી પાઈ દેવાનું ખેતરમાં. પછી ભેનામાં પગ ફળો ભેનામાં સોંપી દેવાના રોપા. અને દોરી માફત સોંપવાના. અમારે માપ આવે દોરીનું. દોરી લેવાની. અમારે દોરીનું માપ આવે. એક પાણીમાં 9 દોરી આવે, કોઈને 8 આવે, કોઈને 7 આવે, એવું નોલેજ નહીં. બરાબર છે. એ દોરી મેળવાની, જે ફૂમતો હોય ફૂમતી રોપ ઉગાડવાનું. સમજી ગયું. એટલે મિત્રો કે જેવું આ એકદમ લાઈન ટુ લાઈન આ રોપા આવે દોરીનું માપ લેવાનું. પછી માપ લઈને જે આપણે કહેવાય કે બીજ ના જે આપણે વાવ્યું હતું તે રોપા વાવવાની શરૂઆત કરવાની. પછી આ ઉત્પાદન કેટલા દિવસમાં તૈયાર થઈ જાય? આ ઉત્પાદન અઢી મહિને ફુલાર ચાલુ થઈ જાય. અઢી મહિને ફુલાવર ચાલુ. અઢી મહિના તો 1 સાલ થઈ જાય. પછી આને દવાની માવજત? હા, દવા છોટી પડે. એ બજારમાં મળી રહે? દવા કોઈ બી દવા તમે ફુલાની દવા માંગો એક તમારે બજારમાં મળી શકે. અને ફુલેવાર જે વાવે પછી એક જ વખત ઉતરે? હા, આ એક વખત ઉતર્યું, આ જે સોંપ્યું આ એક જ વખત ઉતર્યું, આમાં પાછું બીજું સોંપવાનું. હા, એટલે અઢી મહિના પછી પાછું બીજું અઢી મહિના 3 સિઝન આવવા મારે એક ખેતર. પછી વેપારી અહીંયા લેવા આવે છે કે તમારે આપવા જવું પડે? અમારા ફોન થ્રુ વાત થાય. માર્કેટમાં જો ઓર્ડરમાં લેવાનું હોય તો ઓર્ડરમાં તો ફોન આવે કે અમારે આટલો ફુલાનો પાઉચ જોવું છે, આ પાઉચ પર એ રીતના આટલો પાઉચ જોવું છે એટલો પાઉચ કરી આલવાનો. નકર પછી અમદાવાદ માર્કેટમાં તમારે 10 હોય, 20 હોય, 25 હોય, 30 હોય. બરોબર છે. કોઈ બી ફુલાર બધું અમદાવાદ જતું રહે. અને શું ભાવ મળશે? કઈ ના ભાવ હોય છે? ભાવમાં તો જો કોઈ 15 રૂપિયા માંગતું હોય, કોઈ 16 રૂપિયા માંગતું હોય વચ્ચે કિલોના. બરોબર ના, કિલો 15 રૂપિયા. કિલોના 15 રૂપિયા હોય. કિલો એ. કિલો એ. બરોબર. હવે મણના તો કઈ રીતના થાય? મણના લગભગ 300, 350, 400. અને 100 માં હું ફુલાર હોય તો 1200-1300 રૂપિયા ભાવ 20 કિલોનો. બરોબર. એ રીતના ખેતી થઈ શકે. જે કોઈ બી ખેડૂતને કર્યું હોય તો આ રીતના કરી શકે. પ્રોસેસ હોય છે. તમારે અમદાવાદ પણ માલ જાય, પછી આપણા સાબરકાંઠા વડાલીમાં પણ માર્કેટ છે. હા સર. પછી બીજી કઈ ખેતી થાય છે અહીંયા? ઓય ફુલાવર, કોબીજમાં કઈ રીતના પ્રોસેસ હોય? કોબીમાં આ રીતના જ હોય. ધરું નાખવાનું, ધરું નાખીને ખેતર ખેરીને ત્યાં રાખવાનું, ખેતર પાળો નાખીને ગાળવી નાખવાનું. પછી આ જે ફૂલાનો ધરું આપણે ખેતરમાં સોંપ્યા ને એ રીતના કોબીનો સોંપવાનું. સેમ ટુ સેમ પ્રોસેસ એક જ પ્રોસેસ. અને દવા તો આપણે ટેકનોલોજી કોઈ બી જાતની મળી જાય. હા, એ તો બજારમાં જેવી જીવાત જેવો રોગ એવી દવા મળે જ છે. ઓકે. અઢી મહિનામાં તો રેડી થઈ જાય. અઢી મહિનામાં રેડી. તો મિત્રો, ફુલેવર અને કોબીજની ખેતી જો તમારે કરી હોય તો 2-2.5 મહિનામાં તૈયાર પણ થઈ જાય. સારો એવો તમને નફો પણ મળે.
તમારે એકદમ કોઈ વધારાનો ખર્ચો નહીં, ખાલી બીજ જ લાવવાનું બીજ જ હોય. બીજ જ. અને તમારે જે દવા ખાતર આમાં તો વધારે કહેવાય કે નિંદાણ ગોળાવાળા આવે, નીંદવાનું બંધ ના ખરું નેદવાનું નહીં, આમાં નીંદાવાનું જેવું કઈ છે ના, નહીં. ખાલી ગોળ જ કરી નાખવાનું. ખાલી ગોળ કરીને કે તમારે ખરું ના થાય. રેડી કરી આમ તો તમારે આ પ્રકારે જો ફુલેવાની ખેતી કરવા માંગતા હોય તો આ રીતના પ્રોસેસ છે. અને તમને આખી પ્રોસેસ તમને સમજાય. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ. જો આસપાસ જોઈ શકો છો બધા ખેતરમાં તમને ફુલેવરની ખેતી જોવા મળશે. સામે પણ જોઈ શકો છો, અહીંયા તો ઉત્પાદન લઈ લીધું છે અને સામે પણ તમને જોવા મળશે. દરેક જગ્યાએ તમને ખાસ ફુલેવરની જ ખેતી જોવા મળશે. મિત્રો ઉપર ફુલેવર ઉપર જે પત્તા રાખવામાં આવે છે એટલે કે ફુલાવર બગડે નહીં. પણ ત્યાં જઈને તો આ પત્તા તોડી રાખતા હશે ને, હા, તોડી નાખ. પછી વજન થાય ને ના, ડાયરેક્ટ જ. તો આમ નમ તો લાવવાનું. ઓકે ઓકે.